કેમ છો ખતરનાક બાળકો, સોરી કેમ છો જીનિયસ બાળકો, મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ચેપ્ટર માટે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની અને ડિફરન્ટ ટાઈપ ઓફ વેવ્સ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં આવે છે એને કઈ રીતે યાદ રાખવા એની આપણે ટ્રીક ડિસ્કસ કરી હતી, બરોબર? તો પાછું સ્ટાર્ટ ત્યાંથી જ કરશું, બરોબર? વિઝિબલ લાઇટથી સ્ટાર્ટ કરીએ તો પણ ચાલશે, બાકી આપણે ટ્રીક ખબર જ છે આપણને, બરોબર? વિઝિબલ લાઇટ, રાઈટ? સૌથી પહેલા વચ્ચેથી જ આપણે સ્ટાર્ટ કરીએ વિઝિબલ લાઇટ, બરોબર? વિઝિબલ લાઇટમાં સૌથી નીચે આવે રેડ, તો રેડની નીચે આવે ઇન્ફ્રારેડ, તો અહીંયા આવશે ઇન્ફ્રારેડ. પછી આવશે માઇક્રોવેવ્સ, લાસ્ટમાં આવશે રેડિયો વેવ્સ, બરોબર? રેડિયો મિર્ચી, આઈ લવ યુ, અલ્ટ્રાવાયોલેટ, રાઈટ? અલ્ટ્રાવાયોલેટ, આઈ લવ યુ, એક્સ રે ગન, એક્સ રેઝ અને ગામા રેઝ. તો આ રીતે આપણે સિક્વન્સ યાદ રાખ્યું હતું, બરોબર? જેમાં આપણે કીધું હતું કે અહીંયાથી લખવાનું શોર્ટકટ માટે રેડિયો મિર્ચી, આઈ લવ યુ, એક્સરે ગન, બરોબર? યાદ છે લાસ્ટ લેક્ચરમાં જ આપણે આ શોર્ટકટ એક ડેવલપ કર્યું હતું, બરોબર? હવે આવા ડિફરન્ટ ટાઈપના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ એક્ઝિસ્ટ કરે છે. હવે ધીરે ધીરે આ બધાની ડિસ્કવરી થઈ. હવે આ બધાને ડિફરન્શિએટ કરે છે ને એવું આપણે કીધું હતું કે આપણે એને બે બેઝિસ ઉપર ડિફરન્શિએટ કરશું, એની ફ્રીક્વન્સી અને એની વેવલેન્થ. તો આપણી પાસે જો આ સ્પેસમાં ટ્રાવેલ કરતા હોય તો આપણને ખબર છે કે એની વેલોસિટી છે એ ફિક્સ હશે, જે હશે સ્પીડ ઓફ લાઇટ જેટલી, રાઈટ? તો ઇટ મીન્સ વેવ કોઈ પણ હોય એના માટે સ્પીડ ઓફ લાઇટ કોન્સ્ટન્ટ રહેશે, રાઈટ? તો આપણે આમ કહી શકીએ, જો આ આખું ટર્મ કોન્સ્ટન્ટ હોય, બરોબર, તો તમે એફ ને ડિનોમિનેટરમાં મોકલો અને ઇક્વલ્સ ટુ ને કોન્સ્ટન્ટ રિમૂવ કરો તો પ્રોપોર્શનાલિટી આવે, તો લેમ્ડા લેમ્ડા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી આવે. ઇટ મીન્સ જેની ફ્રીક્વન્સી હાયર હશે એની વેવલેન્થ લેસ હશે અને જેની વેવલેન્થ હાયર હશે એની ફ્રીક્વન્સી લેસ હશે, રાઈટ? તો ફ્રીક્વન્સી ઓર વેવલેન્થના બેઝિસ ઉપર આપણે આને ડિફરન્શિએટ કરવા હોય તો રેડિયો વેવ્સ છે ને એના માટે લેમ્ડા છે એ મેક્સિમમ હોય છે. લેમ્ડા મીન્સ વેવલેન્થ. તો તમે રેડિયો વેવ્સની વાત કરો તો એની માટે લેમ્ડા મેક્સિમમ હોય છે. તો ગામા રેઝ માટે લેમ્ડા મિનિમમ હશે. હવે જેના માટે લેમ્ડા મેક્સિમમ હશે એના માટે ફ્રીક્વન્સી મિનિમમ હશે. હવે જેના માટે લેમ્ડા મિનિમમ હશે એના માટે ફ્રીક્વન્સી મેક્સિમમ હશે. ઇટ મીન્સ જેમ અપવર્ડ જાશો, ગામા રેઝ બાજુ જાશો તો ફ્રીક્વન્સી મેક્સિમમ, ફ્રીક્વન્સી ઇન્ક્રીઝિસ, એફ ડિક્રીઝિસ. ડાઉનવર્ડ આવશો તો ફ્રીક્વન્સી. આ રીતે આ સિક્વન્સમાં યાદ કરેલું હશે તો, બરોબર? અને જો વાત કરીએ વેવલેન્થની, લેમ્ડાની, બરોબર, તો જેમ અપવર્ડ જાશો એમ લેમ્ડા ડિક્રીઝિસ અને જેમ ડાઉનવર્ડ જાશો એમ લેમ્ડા ઇન્ક્રીઝિસ. તો કોઈ પણ એક જ યાદ રાખવાનું, બરોબર? તો એક યાદ રાખવા માટે આપણે લેમ્ડા યાદ રાખશું. લેમ્ડા મેક્સિમમ હશે ફોર રેડિયો વેવ્સ, બીકોઝ રેડિયો વેવ્સમાં પણ છે ને ડિફરન્ટ ટાઈપ્સ છે. રેડિયો વેવ્સમાં જેની સૌથી વધારે વેવલેન્થ છે ને સૌથી ડાઉનવર્ડ્સ, તમે સ્પેક્ટ્રમમાં જોશો તો સૌથી ડાઉનવર્ડ છે ને એ લોંગ રેડિયો વેવ્સ છે. એનાથી ઉપર જશો ને
તો શોર્ટ રેડિયો વેવ્સ આવશે. અહીંયા આવશે, આની આગળ એક વર્ડ એડ કરવાનો છે જે છે લોંગ રેડિયો વેવ્સ. સૌથી ડાઉનવર્ડ જેની લેમ્ડા મેક્સિમમ હોય. લોંગનો મતલબ શું? જેની લેન્થ હાયર હોય. લેન્થ કઈ? તો કે વેવલેન્થ. તો વેવલેન્થ મેક્સિમમ હશે રેડિયો વેવ્સની. એમાં સૌથી વધારે કોની? લોંગ રેડિયો વેવ્સની. એનાથી ઓછી શોર્ટ રેડિયો વેવ્સ. એની વચ્ચે આવશે એમ્પ્લિટ્યુડ મોડ્યુલ, AM અને FM. તમે સાંભળેલું હશે. AM ને આપણે કહીએ છીએ એમ્પ્લિટ્યુડ મોડ્યુલ અને FM આપણે કહીએ છીએ ફ્રીક્વન્સી મોડ્યુલ. આપણે બધા રેડિયો સાંભળીએ જ છીએ, બરોબર? રેડિયોમાં તમે જોયું હોય ને તો 88 મેગાહર્ટ્ઝ ટુ 104 ઓર 108 મેગાહર્ટ્ઝ તમે ફ્રીક્વન્સી ટ્યુન કરતા હશો. 98.3 રેડિયો મિર્ચી ને 93.5 રેડ FM ને એવું બધું તમે જુદા જુદા સ્ટેશન છે એ ટ્યુન કરતા હશો ફ્રીક્વન્સી પર, બરોબર? પછી વિવિધ ભારતી ને 102 પોઈન્ટ સમથિંગ ને એવું બધું. તો એ 102 તો આપણે ખાલી બોલીએ છીએ, એનો યુનિટ શું છે? મેગાહર્ટ્ઝ. હવે આ ઓબ્વિયસલી હર્ટ્ઝ છે એટલે આ ફ્રીક્વન્સીના બેઝિસ ઉપર આપણે એને ડિફરન્શિએટ કર્યું છે, બરોબર? બટ આપણે યાદ રાખવાનું છે વેવલેન્થના બેઝિસ ઉપર કે હાઈએસ્ટ વેવલેન્થ કોની હશે? રેડિયો વેવ્સની. તો રેડિયો વેવ્સની વાત કરીએ તો બેઝિકલી એની વેવલેન્થ છે એ મેક્સિમમ હશે અને ગેમા રેઝ છે એની મેક્સિમમ હશે ફ્રીક્વન્સી. જેમ અપવર્ડ્સ જશું એમ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થતી જશે. જેમ અપવર્ડ્સ જશું એમ વેવલેન્થ ડિક્રીઝ થતી જશે. જેમ ડાઉનવર્ડ્સ આવશું એમ લેમ્ડા ઇન્ક્રીઝ થતું જશે, ફ્રીક્વન્સી ડિક્રીઝ થતી જશે. વાય? બીકોઝ લેમ્ડા અને એફ બેયનું મલ્ટિપ્લિકેશન કોન્સ્ટન્ટ જ રહેવું જોઈએ. તો જો લેમ્ડા ઇન્ક્રીઝ થાય તો ફ્રીક્વન્સીને ડિક્રીઝ થવું પડે. જો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય તો લેમ્ડાને ડિક્રીઝ થવું પડે, બીકોઝ વી વોન્ટ ધ મલ્ટિપ્લિકેશન ઓફ બોથ ધીસ ટર્મ શુડ બી સેમ. એ સી જેટલો જ હોવો જોઈએ, એમાં કોઈ ચેન્જીસ આવી શકે નહીં. ધેટ્સ વાય લેમ્ડા ઇન્ક્રીઝ થાય, એફ ડિક્રીઝ થાય. એફ ઇન્ક્રીઝ થાય, લેમ્ડા ડિક્રીઝ થશે, વાઇસ વર્સા, બરોબર? તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. મેં તમને કીધું એમ કે લોંગ રેડિયો વેવ્સ, રેડિયો વેવ્સ ખરી પણ કેવા? લોંગ રેડિયો વેવ્સ. તો લોંગ વર્ડ કોના માટે યુઝ થાય? તો કે જેની લેન્થ ગ્રેટર હોય. હવે લેન્થ કઈ? તો કે વેવલેન્થ. તો વેવલેન્થ મેક્સિમમ હશે રેડિયો વેવ્સ માટે. એનાથી ઓછી માઇક્રોવેવ્સ, એનાથી ઇન્ફ્રા, એનાથી વિઝિબલ લાઇટ, એનાથી અલ્ટ્રાવાયોલેટ, એનાથી એક્સરેઝ, એનાથી ગામા રે. સૌથી ઉપર જશું વેવલેન્થ લીસ્ટ, સૌથી ડાઉનવર્ડ આવશું વેવલેન્થ હાઈએસ્ટ. સેમ વેઝ ફ્રીક્વન્સીનું એનાથી ઓપોઝિટ થશે. સૌથી ઓછી ફ્રીક્વન્સી કોની હશે? તો કે સૌથી ઓછી ફ્રીક્વન્સી હશે રેડિયો વેવ્સની. જેમ જેમ અપવર્ડ્સ જશું ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થતી જશે. હાઈએસ્ટ ફ્રીક્વન્સી હશે ગામા રેઝની. ટપા પડતા હે? તો આ રીતે તમે વેવલેન્થ અને ફ્રીક્વન્સીના ફોર્મમાં તમે આને અરેન્જ કરી શકો. હવે MCQ કઈ રીતે પૂછાશે કે તમને 3-4 આમાંથી કોઈ પણ નામ આપ્યા હોય વેવ્સના અને તમને એવું કહે કે અરેન્જ ધેમ ઇન સિક્વન્સ ઓર ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ વેવલેન્થ. તો સૌથી હાઈએસ્ટ હોય એને પહેલા અરેન્જ કરવાની, પછી જેમ જેમ ડિક્રીઝ થતી જાય એ રીતે અરેન્જ કરવાની, બરોબર? ઇન્ક્રીઝિંગ ઓર્ડર પૂછે, ડિક્રીઝિંગ ઓર્ડર પૂછે, બરોબર? અથવા એમ પૂછે ઓર એમ પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ ધ હાઈએસ્ટ ફ્રીક્વન્સી, અને 4 નામ આપ્યા હોય એમાંથી તમારે હાઈએસ્ટ ફ્રીક્વન્સી એટલે કે સિક્વન્સમાં જેમ ઉપર હોય એનું નામ આપણે લખવાનું થાય, બરોબર? ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું થાય. 1 માર્કમાં ક્વેશ્ચન, 2 માર્કમાં ક્વેશ્ચન, અરેન્જ કરવાનું, ટેબલ પૂછે, બરોબર? તો બહુ ઇઝી છે, કંઈ બહુ ડિફિકલ્ટ નથી, બહુ ઇઝીલી તમને યાદ રહી જશે. હવે ક્વેશ્ચન આવશે ક્યાં ખબર છે તમને? એવું પૂછશે કે વિઝિબલ લાઇટ છે એની વેવલેન્થ કઈ રેન્જમાં હશે? ઇટ લાઇઝ ઇન વિચ રેન્જ? તો તમારે એની વેલ્યુઝને યાદ રાખવી પડશે અને એનું એક આખું ટેબલ છે, પણ એ ટેબલને હું બહુ ઇઝીલી તમને યાદ રાખવાની ટ્રીક આપી દઈશ, બરોબર? તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ અપવર્ડ જાય, ડાઉનવર્ડ જાય ડિક્રીઝ થાય. વેવલેન્થ ડાઉનવર્ડ જશો ઇન્ક્રીઝ થશે, અપવર્ડ જશો ડિક્રીઝ થશે. બે એકબીજાના ઓપોઝિટ. બે એક સાથે ઇન્ક્રીઝ ન થઈ શકે તો સી કોન્સ્ટન્ટ ના રહે, બરોબર? એક ઇન્ક્રીઝ થશે, બીજું કમ્પલસરીલી ડિક્રીઝ થશે. ટપા પડતા હે? તો અહીંયા આ વસ્તુ ખાલી હું રબ કરી નાખું છું.
હવે આપણે છે ને આની સાથે જે આ ટેબલ જોયું ને, ટેબલ તો નહીં પણ જે આપણે લિસ્ટ જોયું, લિસ્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એની સાથે એસોસિએટેડ છે ને આપણે થોડીક ફ્રીક્વન્સીની વાત કરીએ, વેવલેન્થની વાત કરીએ, સોરી સ્ટાર્ટિંગમાં વેવલેન્થની વાત કરીએ. હવે જો આપણે વેવલેન્થની વાત કરીએ તો વેવલેન્થને યાદ રાખવા માટે છે ને આપણી પાસે બહુ સરસ મજાની ટ્રીક છે. હવે એ ટ્રીક શું છે તો કે તમને યાદ હોય ને તો આપણે સ્ટાન્ડર્ડ 10 થી સ્ટડી કરતા આવીએ છીએ, 11થમાં પણ આવી ગયું કે વિઝિબલ લાઇટની વેવલેન્થ છે ને એ 4000 એંગસ્ટ્રોમ ટુ 7000 એંગસ્ટ્રોમ હોય છે. આવું આપણે બહુ બધી વાર આવી ગયું, 11થમાં પણ આવી ગયું, 10થમાં પણ આવી ગયું કે રેન્જ ઓફ ધ વેવલેન્થ ઓફ વિઝિબલ લાઇટ ઇઝ 4000 એંગસ્ટ્રોમ ટુ 7000 એંગસ્ટ્રોમ. હવે તમે 4000 ટુ 7000 ને એંગસ્ટ્રોમ યુનિટ છે એને તમે 400 નેનોમીટર આવું લખી શકો કે નહીં? 10 ની 1 પાવર છે 10⁻⁻10 પાવરમાં એડ થાય તો 10⁻⁹ પાવર થશે એટલે એ નેનોમીટર થઈ જશે. તો આ થઈ જશે 400 નેનોમીટર ટુ 700 નેનોમીટર. તો ટેબલ છે ને આખું આપણે મગઅપ નથી કરવાનું, ટેકનિકથી આપણે આ જ પ્રોસિજર ફોલો કરશું એટલે દર વખતે આપણને વેલ્યુઝ બધી યાદ રહી જશે કે વિઝિબલ લાઇટ માટે રેન્જ શું છે તો કે 400 નેનોમીટર ટુ 700 નેનોમીટર. 400 નેનોમીટર ટુ 700 નેનોમીટર. તો બહુ ઇઝીલી તમને યાદ કોની વેવલેન્થ રહી ગઈ તો કે વિઝિબલ લાઇટની. હવે બહુ જ ઇઝી છે અપવર્ડ્સ જવું. અપવર્ડ્સ જવું બહુ જ ઇઝી છે. સૌથી પહેલા એ જ કામ કરી નાખીએ, સહેલું કામ આપણે પહેલા કરશું ને. તો બહુ જ ઇઝી છે કે તમે અપવર્ડ્સ જાઓ. હવે જેમ તમે અપવર્ડ્સ જાશો એમ લેમડા શું થશે? ડિક્રીઝ થશે. આપણે પહેલા જ વાત કરી, જેમ આ લિસ્ટમાં અપવર્ડ્સ જશું એમ લેમડા ડિક્રીઝ થશે. તો આ બેમાંથી લીસ્ટ લેમડા કયું છે તો કે 400. તો અહીંયા લખી નાખો 400 નેનોમીટર ટુ 400 નેનોમીટર ટુ 1 નેનોમીટર. 400 નેનોમીટર ટુ 1 નેનોમીટર. શું લખી નાખો? 400 નેનોમીટર ટુ 1 નેનોમીટર. બરોબર. અને આપણે 700 અને 400 લખીએ. બરોબર, વધારે સારી રીતે યાદ રહેશે. બરોબર, 700 નેનોમીટર ટુ 400 નેનોમીટર. હવે અહીંયા જે લિસ્ટ હતું 400 એને અહીંયા પ્લેસ કરો, કારણ કે અપવર્ડ્સ જશો એમ લેમડા ડિક્રીઝ થશે. તો 400 નેનોમીટર ટુ કેટલું થશે? 1 નેનોમીટર. હવે અહીંયા લિસ્ટ કયું છે? 1 નેનોમીટર. તો 1 નેનોમીટર પ્લેસ કરી નાખો. તો અલ્ટ્રાવાયોલેટ થી એક્સરેસ જશો તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થશે પણ વેવલેન્થ હજી પણ ડિક્રીઝ થશે. તો 1 નેનોમીટર ટુ 10⁻³ નેનોમીટર. જો સિક્વન્સ જો આ 700 ટુ 400 હતું, અપવર્ડ્સ ગયા તો 400 ટુ 1 ઇટ મીન્સ વેવલેન્થ ડિક્રીઝ થઈ. એનાથી અપવર્ડ્સ ગયા તો 1 નેનોમીટર ટુ 10⁻³ નેનોમીટર હજી ડિક્રીઝ થઈ. હવે લાસ્ટ કોણ રિમેનિંગ છે? ગેમા રેસ. હવે ગેમા રેસ છે ને એની વેવલેન્થ છે 10⁻³ નેનોમીટર કરતાં પણ લેસ હશે. તો આના માટે આપણે શું લખીએ? વેવલેન્થ ઓફ ગેમા રેસ વિલ બી લેસ ધેન 10⁻³ નેનોમીટર. ઇટ વિલ બી લેસ ધેન 10⁻³ નેનોમીટર. બીજી કોઈ આપણે વેલ્યુ નથી લખતા, કોઈ રેન્જ નથી લખતા, 10⁻³ નેનોમીટર કરતાં પણ લેસ હશે. ટપા પડતા એકદમ ઇઝી. હવે જેમ જેમ ડાઉનવર્ડ્સ જશું, જો વિઝિબલ લાઇટને આપણે આપણો સેન્ટર રાખવાનો, સેન્ટરથી 3 અપવર્ડ્સ 3 ડાઉનવર્ડ્સ. એમાં અપવર્ડ્સ બહુ ઇઝી છે તો આપણે બહુ સૌથી પહેલા ઇઝી કામ કર્યું કે 700 ટુ 400 હતું તો 400 ટુ 1, 1 ટુ 10⁻³ અને લેસ ધેન 10⁻³. બધી જ જગ્યાએ યુનિટ ચેન્જ નથી થતો, બધી જ જગ્યાએ યુનિટ કેટલો રાખવાનો? નેનોમીટર. અને આ એક તો યાદ રહેશે જ, તો બાકીનું બધું જાતે યાદ રહી જશે.
ટપા પડતા બહુ ઇઝી ટ્રીક છે, તમે વેવલેન્થ છે એ ઇઝીલી યાદ રાખી શકશો કે કયા વેવ્સની વેવલેન્થ કઈ રેન્જમાં હશે, બરોબર. તો આ થઈ ગયું વિઝિબલ લાઇટ સુધી. હવે ડાઉનવર્ડ્સ આવશો તો ઇન્ફ્રારેડ છે એની વેવલેન્થ ઇન્ક્રીઝ થશે. હવે ઇન્ક્રીઝ થાય તો હાઈએસ્ટ કેટલી છે તો કે 700 નેનોમીટર. 700 નેનોમીટર 700 નેનોમીટર ટુ 1 મિલીમીટર. 700 નેનોમીટર ટુ 1 મિલીમીટર. જો અહીંયા ક્યાંય યુનિટ ચેન્જ નહોતો થયો, અહીંયા યુનિટ ચેન્જ થયો છે. નેનોમીટરથી મિલીમીટર છે બહુ મોટો યુનિટ છે, બરોબર. 10⁶ એડ થયા, આમાં મલ્ટીપ્લાય થયા ત્યારે જઈને નેનોમીટરમાંથી મિલીમીટર થયું, રાઈટ. હવે આ બેમાં હાઈએસ્ટ કઈ છે તો કે 1 મીટર. તો 1 મીટર અહીંયા લખવાનું, 1 મિલીમીટર લખવાનું. 1 મીટર ટુ 0.1 મીટર. 1 મિલીમીટર ટુ 0.1 મીટર. જો યુનિટ ચેન્જ થાય છે, નેનોમીટરથી મીટર થયું, ઇન્ક્રીઝ થયું, સોરી નેનોમીટરથી મિલીમીટર થયું, ઇન્ક્રીઝ થયું, મિલીમીટરથી મીટર થયું છે, હજી ઇન્ક્રીઝ થયું છે. ટપા પડતા હે. જેમ જેમ ડાઉનવર્ડ જાશું એમ વેવલેન્થ ઇન્ક્રીઝ થશે. ડાઉનવર્ડ જાશું લેમ્બડા ઇન્ક્રીઝેસ. ટપા પડતા હે, લેમ્બડા ઇન્ક્રીઝેસ. અને હવે છેલ્લું કોણ વધ્યું છે? રેડિયો વેવ્સ. તો રેડિયો વેવ્સની વેવલેન્થ 0.1 મીટરથી ગ્રેટર હશે. તો વેવલેન્થ ઓફ રેડિયો વેવ્સ વિલ બી ગ્રેટર દેન 0.1 મીટર. બસ આટલું જ, આનાથી વધારે કાંઈ જ નહીં. આટલું સિમ્પલી તમે આને યાદ રાખી શકશો. કઈ રીતે? તો કે સૌથી પહેલા વેવલેન્થ ઓફ વિઝિબલ લાઇટ આપણને યાદ હોવી જોઈએ. 4000 ટુ 7000 એંગસ્ટ્રોમ. એને આપણે કન્વર્ટ કરીએ નેનોમીટરમાં તો 700 ટુ 400 નેનોમીટર. અપવર્ડ જશું એમ વેવલેન્થ ડિક્રીઝ થશે. તો 400 અહીંયા લખી નાખો. 400 ટુ 1 નેનોમીટર, યુનિટ ચેન્જ નહીં થાય. 1 ટુ 10⁻³ નેનોમીટર, યુનિટ ચેન્જ નહીં થાય. અને લાસ્ટમાં ગેમા રેઝ માટે લીસ્ટ આવશે 10⁻³ નેનોમીટર કરતાં પણ લેસ. તો લેસ ધેન 10⁻³ નેનોમીટર. તો આ ચાર તો બહુ ઇઝીલી યાદ રહી જશે. અહીંયા ખાલી યુનિટ ચેન્જ કરવાના છે. કઈ રીતે? તો કે નેનોમીટર ટુ મિલીમીટર જવાનું છે, જમ્પ કરવાનો છે બહુ મોટો. નેનોમીટર ટુ મિલીમીટર અને મિલીમીટર ટુ મીટર. પણ અહીંયા 1 મિલીમીટર ટુ 0.1 મીટર અને પછી લાસ્ટ આવશે રેડિયો વેવ્સ, એમાં ગ્રેટર દેન 0.1 મીટર. ટપા પડતા હે. બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે. ખાલી તમારે ટ્રીક વાઇઝ એને યાદ રાખવાના છે. નામ કઈ રીતે સિક્વન્સમાં યાદ રાખવા એના માટે ટ્રીક આપી દીધી. વેવલેન્સ કઈ રીતે યાદ રાખવી એના માટે મેં તમને ટ્રીક આપી દીધી. તો વેવલેન્સ મળી જાય તો ફ્રીક્વન્સી મળી જશે કે નહીં? બહુ ઇઝીલી મળી જશે. ફ્રીક્વન્સી યાદ રાખવાની રિક્વાયરમેન્ટ જ નથી. જો કોઈ તમને ફ્રીક્વન્સી પૂછે કે ફાઇન્ડ આઉટ ધ ફ્રીક્વન્સી ઓફ રેન્જ ઓફ ફ્રીક્વન્સી ઓફ એક્સ રેઝ, તો તમારે શું કરવાનું? C ઇક્વલ્સ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. F ઇક્વલ્સ ટુ C અપોન લેમ્બડા. C થશે 3 ઇન્ટુ 10⁸. અને જો એક્સ રેઝ પૂછે તો એના માટે રેન્જ કઈ લેવાની? તો કે 10⁻³ નેનોમીટર. નેનો મીન્સ 10⁻⁹ એટલે 10⁻12 થશે. અપવર્ડ્સ જશે એટલે 10⁸ પ્લસ 12 એટલે 10⁻20 હર્ટ્ઝ. અને ફર્સ્ટ નેનોમીટર પ્લેસ કરશો તો 10⁻³ લેસ જશે. તો ઈ થશે 10⁻9 પ્લસ 8 એટલે 20 માં 3 લેસ એટલે 10⁻17. તો રેન્જ ઓફ ફ્રીક્વન્સી ઓફ એક્સ રેઝ વિલ બી 10⁻17 ટુ 10⁻20 હર્ટ્ઝ. તો આપણને એમસીક્યુમાં પૂછે ઓર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો બહુ ઇઝીલી આ રીતે આન્સર મળી જશે. તો તમારે ફ્રીક્વન્સી યાદ રાખવાની નથી. મેં તમને ટ્રીક આપી છે શું યાદ રાખવા માટે? વેવલેન્થ યાદ રાખવા માટે. અને વેવલેન્થ ઉપરથી તમને ફ્રીક્વન્સી બહુ ઇઝીલી મળી જશે. તો ફ્રીક્વન્સી યાદ રાખવાની નથી. ટપા પડતા હે. ફ્રીક્વન્સીની રેન્જ યાદ રાખવાની નથી. વેવલેન્થ પરથી બહુ ઇઝીલી તમને ફ્રીક્વન્સીઝ મળી જશે, બરોબર. તો આ છે આપણી બહુ જ સિમ્પલ ટ્રીક, વેવલેન્થ યાદ રાખવાની. વેવલેન્થ ઉપરથી ફ્રીક્વન્સી તો બહુ ઇઝીલી મળી જ જશે, બરોબર. તો હવે તમને બીજી એક વસ્તુ પૂછે કદાચ, બરોબર, કે
આ જે આપણા વેવ્સ કીધા છે આપણને ડિફરન્ટ ટાઈપ ઓફ વેવ્સ, એના યુઝ ક્યાં થાય છે, બરોબર, એના યુઝ શું છે? તો ઓબ્વિયસલી આપણે સ્ટાર્ટ કરશું રેડિયો વેવ્સથી, કારણ કે સૌથી પોપ્યુલર યુઝ રેડિયો વેવ્સનો છે, બરોબર. રેડિયો વેવ્સ આપણને ખબર છે શું કરે, તો કે એ કોમ્યુનિકેશન પર્પઝમાં યુઝ થાય, કોમ્યુનિકેશનમાં યુઝ થાય ને, બરોબર, સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે, બરોબર. આપણે ટેલિવિઝનનું બ્રોડકાસ્ટિંગ જોઈએ છીએ, રેડિયો સાંભળીએ છીએ, એ બધા જ જે કંઈ પણ વેવ્સ છે એ કઈ રેન્જના છે, તો કે રેડિયો વેવ્સના છે. એમાં ડિફરન્ટ ટાઈપ છે, લોંગ રેડિયો વેવ્સ, શોર્ટ રેડિયો વેવ્સ, એના ડિફરન્ટ એપ્લિકેશન છે, પણ બધા છે શેમાં, તો કે કોમ્યુનિકેશન સેક્ટરમાં. તો કે આનો યુઝ થશે કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં. એના પછી આવે છે માઇક્રોવેવ્સ. હવે માઇક્રોવેવ ઓવન, આવું તમે નામ સાંભળ્યું હશે. તો માઇક્રોમાં આપણે શું કરીએ, તો કે એમાં આપણે કોઈ પણ વસ્તુને, ઓબ્જેક્ટને મૂકીએ, ફૂડને મૂકીએ, તો એ બહુ ક્વિકલી એને હીટ કરી શકશે, બરોબર. પછી માઇક્રોવેવ્સની વાત કરીએ તો તમે હમણાં આઈપીએલ જોતા હશો, બોલર બોલ કરે અને તરત સ્ક્રીન ઉપર મોટી એવી સ્ક્રીનમાં છે એ લખાઈને આવી જાય કે આટલી સ્પીડથી બોલ છે એ બોલ કર્યો છે બોલરે, બરોબર. તો સ્પીડ ગનમાં, પછી તમે રડાર જોયું હોય તો, બરોબર, રડારમાં, સ્પીડ ગનમાં, પછી કોઈ ઓબ્જેક્ટને હીટ કરવા માટે, હીટ પર્પઝથી, એ બધી જ જગ્યાએ શેનો યુઝ થશે, માઇક્રોવેવ્સનો. તો એ લખી નાખીએ આપણે, બરોબર. ઇન રડાર, ઇન સ્પીડ ગન્સ એન્ડ ઇન હીટિંગ પ્રોસેસ, બરોબર. માઇક્રોવેવ્સનો માઇક્રોવેવ્સનો યુઝ થશે ઇન હીટિંગ પ્રોસેસ ઓર ફોર હીટિંગ પર્પસ. તો આ માઇક્રોવેવ્સ. પછી ઇન્ફ્રારેડ. હવે ઇન્ફ્રારેડ છે ને, ઇન્ફ્રારેડ શું કરે ખબર છે? ઇન્ફ્રારેડ કોઈ પણ એટમ છે એને હીટ કરે ને, તો એ એટમ્સ લાઈક CO2, H2O, એને એબ્ઝોર્બ કરી લે, એટલે એની એનર્જી છે ને એ બહુ ઇન્ક્રીઝ થઈ જાય. કોઈ પણ એટમ છે એ એનર્જી ગેઇન કરે તો એ બહુ વધારે વાઇબ્રેટ થશે, બરોબર, બિકોઝ એને સડનલી બહુ બધી એનર્જી મળી ગઈ. તો આ કેસમાં શું થશે ખબર છે? એ ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરશે. તો આપણું જે આજુબાજુનું સરાઉન્ડિંગ છે ને એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે ઇન્ફ્રારેડ્સ છે ને, ઇન્ફ્રારેડ વેવ્સ, એ બહુ હેલ્પફુલ છે. અને એના લીધે જ આપણે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ ને, કે ટેમ્પરેચર મેન્ટેન રહે છે, બરોબર. તો એના માટે રિસ્પોન્સિબલ છે ઇન્ફ્રારેડ. અને ઇન્ફ્રારેડ વેવ્સનો બહુ એક પોપ્યુલર યુઝ છે, એ ટીવીના અને કોઈ પણ રિમોટ, ટીવી, એસી, કોઈ પણ વાત કરીએ તો એના રિમોટ કંટ્રોલ્સમાં એનો યુઝ થાય. હવે રિમોટ કંટ્રોલ્સમાં શું હોય, તો કે એ સિગ્નલ સેન્ડ કરવા, સિગ્નલ માટે શું જોઈએ, એનર્જી. તો ઇન્ફ્રારેડ છે એ એનર્જીવાળા વેવ્સ છે, એ સેન્ડ થશે એક ડિવાઇસથી બીજી ડિવાઇસમાં અને એ સિગ્નલ સેન્ડ કરશે, બરોબર. તો એનો યુઝ થાય છે રિમોટ્સમાં. શેની વાત કરીએ છીએ આપણે? ઇન્ફ્રારેડની. પછી વિઝિબલ લાઇટ, તો કે ઓબ્વિયસલી વિઝિબલ લાઇટનો યુઝ થાય છે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ, બરોબર, ટુ સી ઓબ્જેક્ટ્સ. કોઈ ઓબ્જેક્ટ્સને જોવા માટે આપણી પાસે વિઝિબલ લાઇટ જ નહીં હોય, જો ઓબ્જેક્ટમાંથી રિફ્લેક્ટ થઈને વિઝિબલ લાઇટ આપણી આંખ સુધી નહીં આવે તો આપણને એ ઓબ્જેક્ટ દેખાશે જ નહીં, બરોબર. તો વિઝિબલ લાઇટ માટે બહુ ડિટેલ નથી કંઈ, કોઈ ઓબ્જેક્ટ્સને આપણે જોવા માટે આપણે વિઝિબલ લાઇટનો યુઝ થાય છે. એના પછી અલ્ટ્રાવાયોલેટ. હવે અલ્ટ્રાવાયોલેટ છે ને એ અમુક આઈ સર્જરીમાં છે ને, બધા આ જેમ ફ્રીક્વન્સી હાયર હશે ને એની પાસે એનર્જી બહુ વધારે હશે. તો આઈ સર્જરીમાં છે ને અલ્ટ્રાવાયોલેટ રેઝનો યુઝ થાય છે. અને વોટર પ્યુરિફિકેશનમાં પણ અલ્ટ્રાવાયોલેટ રેઝનો યુઝ થાય છે. તમે અલ્ટ્રાવાયોલેટ વેવ્સનો યુઝ થાય છે. તમે એડ જોયું હોય ને તો ઘણા આરઓ પ્યુરિફાયર આવે ને તો એમાં એવું લખેલું હોય આરઓ પ્લસ યુવી, ये हमारा आरओ है, ये आरओ प्लस यूवी है, एक्वागार्ड, बरोबर, એવું એડ આવતી હોય. તો એ યુવી છે ને એ અલ્ટ્રાવાયોલેટ છે, વોટર પ્યુરિફિકેશનમાં કામ આવે. તો એના બે એપ્લિકેશન છે, આઈ સર્જરીમાં અને વોટર પ્યુરિફિકેશનમાં. વોટર પ્યુરિફિકેશનમાં પણ એનો યુઝ થાય છે અને આઈ સર્જરીમાં પણ એનો યુઝ થાય છે, બરોબર. તો આ વાત હતી અલ્ટ્રાવાયોલેટની.
એના પછી આવે છે એક્સ રેઝ, બરોબર. હવે એક્સ રેઝની વાત કરીએ તો એક્સ રેઝ છે એ આપણને બધાને ખબર જ છે કે બહુ મોસ્ટ કોમન એનું એપ્લિકેશન શું છે, તો કે મોસ્ટ કોમન એનું એપ્લિકેશન છે કે આપણા બોન્સને એનાલાઇઝ કરવા માટે. સપોઝ કે આપણું કંઈ એક્સિડન્ટ થયું હોય ને માઇનોર ક્રેક હોય, એરલાઇન ફ્રેક્ચર હોય કે ફ્રેક્ચર હોય, તો આપણે શું કરીએ છીએ, એનો એક્સરે કરાવીએ છીએ, બરોબર. એક્સરે ઇટ મીન્સ કે એની એક્સરે ઇમેજ આપણે જોઈએ છીએ. એક્સરે ઇમેજ જોઈએ એટલે આપણે બોન્સનું એનાલિસિસ કરી શકીએ અને ક્યાં ક્રેક છે ઓર ક્યાં સર્જરીની રિક્વાયરમેન્ટ છે એ આપણે ખબર પડી શકે, બરોબર. તો આના માટે આપણે લખીએ છીએ બોન એનાલિસિસ, અને સર્જરી પર્પઝમાં પણ ક્યાંક જે એક્સરે છે એ યુઝ થાય છે, બરોબર, ફોર સર્જરી પર્પઝ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ છે ગામા રેઝ, જે બહુ વધારે એનર્જી કેરી કરતા હોય તો ઘણી બધી કેન્સર સેલને બર્ન કરવાની ટ્રીટમેન્ટ હોય એમાં ગામા રેઝનો યુઝ થાય છે. તમે સાંભળ્યું હશે કે આપણે કેન્સર હોય ને એને આમ ટૂંકમાં શેક આપે, શેક, આવું દેશી ભાષામાં તમે સાંભળ્યું હશે કે શેક આપે. એટલે એ શું કરે, કેન્સર સેલ્સ જે હોય ને એને બાળી નાખવાનું કામ કરે, એને બર્ન કરી નાખે, બરોબર. બર્ન કઈ રીતે કરે, તો કે આ જે વેવ્સ છે બહુ હાઈ એનર્જી વાળા વેવ્સ છે એની ઉપર ઇમ્પેક્ટ થાય. હવે ઇમ્પેક્ટ થાય એટલે શું થશે, તો કે એની એટલી બધી એનર્જી મળશે ને કે એ સસ્ટેન એને નહીં કરી શકે, એની બંધ થઈ જશે. તો આવા હાઈ એનર્જી વાળા ગામા રેઝ છે એને કેન્સર સેલ્સને બર્ન કરવા માટેનું કામ કરે છે એ. એટલે એવા એપ્લિકેશનમાં મેડિકલ એપ્લિકેશન છે એનું, ટુ એલિમિનેટ ઓર બ્રેકેટમાં બર્ન ધ કેન્સર સેલ. એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટમાં, મેડિકલ પર્પઝથી ઘણી બધી જગ્યાએ ગામા રેઝનો યુઝ થાય છે, બરોબર. તો આ થઈ ગયા ડિફરન્ટ વેવ્સના ડિફરન્ટ એપ્લિકેશન્સ, બરોબર. ડિફરન્ટ વેવ્સના ડિફરન્ટ એપ્લિકેશન. એની વેવલેન્થ કઈ ટ્રીકથી યાદ રાખવી આ દેખાય છે લાસ્ટ સુધી. હીટિંગ પ્રોસેસ આપણે થોડુંક છે, બરોબર. તો આ છે ડિફરન્ટ વેવલેન્થ્સને કઈ રીતે યાદ રાખવી, ડિફરન્ટ વેવ્સના એપ્લિકેશન શું છે એની આપણે વાત કરી, બરોબર. હવે વાત કરીએ તો વિઝિબલ લાઇટમાં છે ને, વિઝિબલ લાઇટમાં આપણી પાસે વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમ છે એને આપણે યાદ રાખ્યું છે વિબગ્યોર. વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમ છે એને આપણે યાદ રાખ્યું છે વિબગ્યોર, બરોબર. ની વાત કરીએ તો ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. તો આ રીતે આપણે જે વિબગ્યોર યાદ રાખ્યું છે, બરોબર. તો વિબગ્યોરમાં આ વિઝિબલ લાઇટ છે એની રેન્જ કઈ છે, 400 નેનોમીટર. હવે જેમ અપવર્ડ જાશું એમ વેવલેન્થ ડિક્રીઝ થશે, ડાઉનવર્ડ જાવશું એમ વેવલેન્થ ઇન્ક્રીઝ થશે. તો મેક્સિમમ વેવલેન્થ કોની હોવી જોઈએ, રેડની. હવે આ રેન્જમાં મેક્સિમમ કેટલી છે, તો કે 700 નેનોમીટર, અને લીસ્ટ કેટલી છે, તો કે 400 નેનોમીટર. તો એ કોની હોવી જોઈએ, વાયોલેટની. હવે આમાં તમારે શું કરવાનું છે ખબર છે, 50-50 એડ કરતા જવાના છે. જો આ 400 છે, આ થશે ઇન્ડિગો 450, બ્લુ 500, ગ્રીન 550, યલો 600, ઓરેન્જ 650. એમાં 50 એડ કરશો તો રેડ આવી જશે 700. તો આ રીતે તમે ડિફરન્ટ ટાઈપની લાઇટને, ડિફરન્ટ કલરની લાઇટને, લાઇટ વેવ્સને એની સાથે પણ તમે વેવલેન્થ છે એસોસિએટ કરી શકો. રેન્જ આપણને ખબર છે કે 400 to 700 નેનોમીટર. અને આપણને હવે ખબર પડી ગઈ છે કે વિબગ્યોરમાં સૌથી નીચે આવશે રેડ, રાઈટ. તો નીચેથી સ્ટાર્ટ કરવાનું, સૌથી હાઈએસ્ટ વેવલેન્થ છે એ રેડની આવશે. અપવર્ડ જશો એમ ડિક્રીઝ થતી જશે, લીસ્ટ હશે 400 નેનોમીટર જે હશે વાયોલેટની, બરોબર. તો આ છે વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમ. એમાંય ડિફરન્ટ કલરની લાઇટની ફ્રીક્વન્સી કઈ હશે એ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. બીકોઝ નાવ યુ નો વેવલેન્થ ઓફ ડિફરન્ટ કલર્સ, ધેન યુ કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ
ફ્રીક્વન્સીઝ રિલેટેડ વિથ ડિફરન્ટ કલર્સ. બરોબર, વેવલેન્થ મળી ગઈ, ફ્રીક્વન્સી બહુ ઇઝીલી મળી જશે, ફાઇનલ આન્સર મળી જશે. બરોબર, તો વિઝિબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ સાથે એસોસિએટેડ જે કંઈ પણ ટર્મ્સ હતી એ બધી આપણે ડિસ્કસ કરી, એની વેવલેન્થ, એની ફ્રીક્વન્સીઝ, બરોબર, એને કઈ રીતે અરેન્જ કરવી, કઈ રીતે યાદ રાખવી, આ બધી જ વાત આપણે ડિસ્કસ કરી છે. બરોબર, તો આજે તમારે લેક્ચરમાં જે હોમવર્ક કરવાનું છે એ આ બોર્ડ વર્ક કરવાનું છે. બોર્ડ ઉપર જેટલું દેખાય છે એ તમારે તમારી રીતે લખવાનું છે. આ નામ કઈ સિક્વન્સમાં યાદ રાખવા એ મેં તમને કહી દીધું. ફ્રીક્વન્સી છે એ ચાલુ કરવાની વિઝિબલ લાઇટથી અપવર્ડ જવાનું, પછી ડાઉનવર્ડ જવાનું. બરોબર, અને એના યુઝીસ. તો બહુ જ ઇઝી ટોપિક છે અને આમાંથી ક્વેશ્ચન હશે ને હશે જ, એટલે યાદ રાખી લેવું બહુ જ કમ્પલસરી છે, જેથી કરીને આપણા માર્ક ક્યાંય જાય નહીં. બરોબર, એકદમ પી કેટેગરીનો ટોપિક છે, ઇઝી, અને આઈ હોપ કે તમને સમજાઈ જ ગયો હશે. બરોબર, તો છતાં પણ તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરી શકો છો. બરોબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.